અમદાવાદના બાવળામાં વરસાદી પાણીના કારણે લોકો પારાવાર મુશ્કેલીમાં મુકાયા છે। વરસાદે વિરામ લીધાના 4-5 દિવસ થઈ ગયા હોવા છતાં પણ હજુ સુધી પાણી ઓસર્યા નથી। રૂપાલ ગામના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયેલા છે। રૂપાલથી ગણપતપુરા જતા મુખ્ય માર્ગ પર પાણી ભરાતા ગ્રામજનો સાથે વાહન ચાલકોને ભારે પરેશાની થઈ રહી છે। હજુ પાણીનો નિકાલ ક્યારે થશે તેનો કોઈ અંદાજ નથી। મુખ્ય માર્ગ પર રહેલા મકાનોમાં પાણી ઘૂસતા રહીશો મુશ્કેલીમાં મુકાયા છે। મુખ્ય માર્ગ ઉપર પાણી ભરાવાની સાથે લોકોની મુશ્કેલીઓ પણ વધી છે। અમદાવાદ ગ્રામ્યમાં બાવળાના રૂપાલ ગામે હું પહોંચ્યો છું, જે ગામની અંદર હજુ પણ વરસાદી પાણી ભરાયેલા છે। હું જ્યાં ઊભો છું ત્યાં જોઈ શકાય છે ઢીચણ ઉપરનું અહીંયા પાણી આ જે રૂપાલથી જે ગણપતપુરા જતો આ રસ્તો ત્યાંના મુખ્ય માર્ગ ઉપર આ પાણી ભરાયા છે અને ત્યાંથી આ મોટા વાહનો જે છે તે જ અહીંયાથી પસાર થઈ શકે છે। અને સાથે જે અહીંયા પાણી ભરાયા છે તે પાણી વચ્ચે રસ્તા ઉપર ખાડા પણ પડ્યા છે, જેને કારણે અહીંયા વાહનો પણ પછડાય છે, ફસાવાની પણ ઘટનાઓ સામે આવે છે અને કેટલાક વાહનોને આ રીતે બહાર પણ ગ્રામજનોએ કાઢ્યા છે। અને સામે જોઈ શકાય છે જે બાઇક, એક ભાઈ જે છે તે બાઇક દોરીને લઈ જઈ રહ્યા છે, કારણ કે પાણીમાંથી બાઇક કાઢવાના કારણે એ બાઇક બંધ પડ્યું અને બગડ્યું છે, જેના કારણે તેને ચલાવીને ત્યાંથી પસાર થવું પડે છે। સાથે આ જે મકાન જોઈ શકાય છે, આ જે મુખ્ય રસ્તા ઉપર જે મકાન આવેલું છે એ મકાનના ગેટની અંદર એટલે કે આ મકાનના કમ્પાઉન્ડમાં પણ પાણી ભરાઈ ચૂક્યા છે, જ્યાં લોકો મકાન બંધ કરીને જે છે તે અહીંયાથી જતા રહ્યા છે। અહીંયા જે લોકો છે તેમની સાથે વાત કરીશું। ક્યાંથી આવ્યા છો આપ? ચેકડાથી। ક્યાં ક્યાં પાણી ભરાયેલા છે? આ રૂપાલ, ઝેકડા, ચિયાડા, સાકોદરા, બાવળા બહુ તકલીફ પડે છે બધા લોકોને। કેટલા પાણી છે? ઢીચણ સમાણા, કેર સમાણા। કેટલા દિવસ થયા છે? 5 દિવસ થયા। 5 દિવસથી। તો આ પાણી કેટલા દિવસ ભરાયેલું રહેશે? આ તો દિવાળી સુધી રહેશે, બહુ તકલીફ છે। દિવાળી સુધી? તો પાણીનો નિકાલ ક્યાંથી? આ પાણી ક્યાં આવે છે? ક્યાંથી? કોઈ નિકાલ જ નથી, બાવળાનું પાણી આવે છે। તમે ગણપતપુરા બી આ જ રસ્તો જાય? હા, આ જ રસ્તો। તો ત્યાં જનારા લોકો કઈ રીતે જાય? અવર જવર આમ ફરીને જાય છે ભાઈલાથી। ફરીને જાય એટલે અહીંયાથી જાય તો કેટલા કિલોમીટર ને ત્યાંથી જાય તો કેટલા વધી જાય? 10-15 કિલોમીટરનો ફેર પડે છે। 10-15 કિલોમીટરનો ફેર પડે। તો અહીંયાના લોકો કશું કરતા નથી? નગરપાલિકા આવતું જ નથી ને, કોઈ આંટો મારવા દે। અચ્છા, કોઈ આવતું નથી। અહીંયા આ તકલીફ છે આ ગામ લોકોની અને એક આમ જનતાની વાત છે, પણ કેટલાક લોકો બોલે છે, કેટલાક લોકો બોલી નથી શકતા, ગભરાતા પણ હશે, પણ આ પરિસ્થિતિ છે। સામે રસ્તો ખાલી છે, એ ઊંચો રસ્તો છે એટલા માટે ત્યાં પાણી નથી, પરંતુ આ નીચે ખાડાવાળો વિસ્તાર છે માટે આ પેસેજમાં આ પાણી જે છે તે ભરાયેલા છે। સામે મકાનો છે ત્યાં સુધી પાણી પહોંચ્યા છે, મુખ્ય રસ્તાની સાથે ગામમાં પાણી ભરાયેલા છે અને આ મુખ્ય રસ્તા ઉપર પાણી ભરાતા ગણપતપુરા જનારા લોકોને એક હાલાકી પડી રહી છે, અન્ય ગામમાં જનારા લોકોને હાલાકી પડી રહી છે। અને આ પરિસ્થિતિ છે આ રૂપાલ ગામની જે બાવળામાં આવેલું છે અને હજુ આ પાણીનો નિકાલ ક્યારે થશે તે પણ એક ત્યાં મોટો પ્રશ્ન છે। અને સાથે રસ્તાઓની હાલત ખરાબ, જે વરસાદી પાણી ભરાયા છે તેની નીચેના રસ્તા હાલ ખરાબ છે અને આ ખરાબ પરિસ્થિતિ વચ્ચે લોકો રહી રહ્યા છે અને એક જ માંગ કરી રહ્યા છે કે તંત્ર આ બાબતે ધ્યાન આપે, પાણી નિકાલની વ્યવસ્થા કરે અને નિકાલ થઈ ગયા બાદ અહીંયાના રસ્તા જે ખરાબ બન્યા છે, જે ખાડા પડ્યા છે તેને પણ સરફેસ કરે। કેમેરામેન ઉમેશ સાથે દર્શન રાવલ, ઝી મીડિયા, બાવળા।